મિત્રો આજનો આ વિડીયો ફ્રેશર ડિઝાઇનર માટે છે, જે લોકો નવા નવો જે એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખી રહ્યા છે. તો આ ફ્રેશર ડિઝાઇનર મિત્રો જ્યારે ચાવલ ટાંકો બનાવે છે તો એમાં ઘણી બધી મિસ્ટેક કરે છે. તો આ ચાવલ ટાંકામાં કઈ કઈ ટાઈપના ચાવલ ટાંકા હોય અને આ ફ્રેશર ડિઝાઇનરો કઈ કઈ રીતના મિસ્ટેક કરે છે, તો આ મિસ્ટેકને કઈ રીતના સુધારવી અને ચાવલ ટાંકા કઈ કઈ રીતના બનાવવાના હોય તે આજના વિડીયોમાં હું તમને સમજાવવાનો છું. તો જો આ વિડીયો તમને તમારા ધંધામાં કે તમારા ડિઝાઇન ટીચિંગમાં જે ફાયદાકારક થતા હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર કરો અને મારા આઈડીના આ ટાઈપના જો નવા વિડીયો તમે જોવા માંગતા હોય તો મારા આઈડીને ફોલો કરો. તો મિત્રો ચાલો આપણે અમારી ડેસ્કટોપ સ્ક્રીન પર જઈએ, જ્યાં તમને હું શીખવાડું કે આ ટાઈપની ભૂલો કેવી રીતના થાય છે અને કેવી રીતના એને સુધારાય. તો ડિઝાઇનર મિત્રો મેં અહીંયા મારી ડેસ્કટોપ સ્ક્રીન પર જુદા જુદા ઓબ્જેક્ટ કાઢી રાખેલા છે. તો આ ટાઈપના ઓબ્જેક્ટમાં તમે શું શું ભૂલ કરો છો હું તમને સમજાવવાનો છું. તો અહીંયા જુઓ તમે આ ટાઈપનો જ્યારે ઓબ્જેક્ટ આપણે બનાવવાનો હોય તો તમે આ ટાઈપના ઓબ્જેક્ટને તમે રનથી બનાવી નાખો છો. તો રનથી જ્યારે બનાવો છો પણ રનની તમે લેન્થ જોતા નથી. તો અહીંયા રનની લેન્થમાં તમે 3.5નો ટાંકો રાખેલો હોય તો આ ઓબ્જેક્ટની લેન્થની હાઈટ છે અહીંયા 7ની. તો 7 કરતાં વધુનો ટાંકો રાખો તો વચમાં અહીંયા પોઈન્ટ આવવો જોઈએ નહીં. તો આ ટાઈપના ખુલ્લા જો ઓબ્જેક્ટ હોય તો ઇનપુટ એ અને બીથી બનાવવું વધુ સરળ પડશે. હું તમને એક ડ્રો કરીને બતાવું. જેમ કે અહીંયા રેડ કલર લીધો તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ ફિલ રાખવાનું હોય. તો અહીંયા ઓટો સ્પીડ આપણે બંધ રાખવાનું. તો હવે ઇનપુટ એથી હું બનાવવા માગું છું તો ઇનપુટ એ મેં લીધું. તો અહીંયા લેફ્ટ 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 ઓકે. આપણે ઓબ્જેક્ટને ઉપર લઈ લઈએ. અહીંયા બીજી ભૂલ શું કરો છો તમે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ નીચે નથી રાખતા. તો આવી રીતના નીચે રાખવાનું હોય. અને જો અહીંયા તમે સ્પેસિંગમાં વધઘટ કરો છો તો તમારે જેટલું વધઘટ કરવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. તો આ રીતના આપણે આ ચાવલ ટાંકો બનાવવાનો હોય. બીજું જ્યારે આ ટાઈપનું આવે તો અહીંયા પણ તમે આ પ્રમાણે રનથી ડ્રો કરો છો તો રનની લેન્થ સામે તમે જોતા નથી. તો આ ટાઈપના બીજો શું આમાં ગેરફાયદો થાય, ગમે ત્યારે આમાં તમારે વધઘટ કરવી હોય તો તમે કરી ના શકો. તો આ ટાઈપના ટાંકા આવે તો ઇનપુટ બીથી આપણે બનાવી શકીએ. તો ઇનપુટ બીથી હું તમને ડ્રો કરીને બતાવું. તો લેફ્ટ લેફ્ટ એન્ટર લેફ્ટ લેફ્ટ એન્ટર. આ ઓબ્જેક્ટ હું સાઈડમાં લઈ લઉં અને સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા નીચે લઈ લઈએ. તો આને તમે મિરર કોપી પણ કરી શકો છો. આ ટાઈપના મિરર કોપી કરીને બનાવવાનું હોય છે. તો આ રીતના ફર્સ્ટ ક્લાસ બનાવવાનું હોય છે. ત્યારબાદ જો આ ટાઈપનો કોઈ ટાંકો આવે તો અહીંયા પણ તમે રનનો યુઝ કરો છો તો રનનો યુઝ કરો તો આ ટાઈપનો થશે. જો તમે રનથી જ બનાવતા હોય પણ રનનો ટાંકો આની કરતાં વધુ રાખવાનો. જેમ કે હું અહીંયા રનનો ટાંકો 8 કરી દઉં તો અહીંયા જો વચ્ચેના જે ટાંકા આવતા હતા એ ના આવે. તો રનથી જ્યારે બનાવો તો અહીંયા વચ્ચેની લેન્થ પોઈન્ટ આવવા જોઈએ નહીં. કાં પછી જો તમે ઇનપુટ એબીથી બનાવો છો તો પણ અહીંયા તમે ઓટો સ્પીડ ચાલુ રાખો છો. તો આ ટાઈપના ઓટો સ્પીડ અહીંયા ચાલુ રાખવાના ન હોય. ઓટો સ્પીડ જો ઇનપુટ એબીથી બનાવતા હોય તો અહીંયા ઓટો સ્પીડ આપણે બંધ કરી દેવાનું હોય છે. એટલે વચમાં કોઈ પોઈન્ટ આવવા જોઈએ નહીં. અને આ ટાઈપની જો તમારે બનાવવાનું હોય તો મેં તમને નીચે બતાવેલું છે. હું તમને ફરીથી બતાવી દઉં છું. ઇનપુટ એથી આપણે બનાવશું તો લેફ્ટ 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 ઓકે. ઓ દબાઈએ. હવે તમે આ બનાવી તો નાખો છો પણ આ ઓબ્જેક્ટના સ્ટાર્ટિંગ પોઈન્ટ નીચે રાખતા ભૂલી જાઓ છો. કારણ જો આવી રીતના રાખો તો આવી રીતના ટ્રાવેલ ટર્ન અંદર આવતો હોય તો આને આગો રાખવાનો. અને જો આ ટ્રાવેલ ટાઈપનો રન જો નીચે આયરો આવે છે એ ટ્રાવેલનો છે તો અહીંયા આપણે પેસ્ટલમાં જવાનું. અહીંયા ટ્રાવેલ બાય રનની જે લેન્થ છે એ વધારી દેવાની. તો પાછળના જે પોઈન્ટ પડતા એ ના પડે. હજી અહીંયા એક ટાંકો પડે છે તો આપણે એને 10 કરી દઈએ તો નીકળી ગયો. તો આ ટાઈપના ફાલતુના પોઈન્ટ પડવા ના જોઈએ. તો આ રીતના ચાવલ ટાંકા બનાવવાના હોય છે. તો ફ્રેશર મિત્રો, આજે મેં તમને આ વિડીયોમાં જણાવ્યું કે તમે જો ચાવલ ટાંકો બનાવો છો તો કઈ રીતના બનાવાય અને તમે તેમાં શું ભૂલ કરો છો. તો આ વિડીયો તમને ફાયદાકારક બનેલો હોય તો તમારા મિત્રોને શેર કરો અને મારા આઈડીને ફોલો કરો.